આજે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ અંતર્ગત 76મો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ વર્ષે માની મમતાનું સાચું સરનામું થીમ પર વન મહોત્સવ યોજાયો હતો। પાલિકા દ્વારા શહેર કક્ષાનો વન મહોત્સવ સમારોહ પંડિત દીનદયાળ નગરગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો। આ વન મહોત્સવમાં માની મમતાનું સાચું સરનામું થીમ પર યોજાયો હતો। આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, નાયબ વન સંરક્ષક મહેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોનું તુલસીના છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વન વિભાગમાં સારી કામગીરી કરનારાઓનું સન્માનિત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ પાંજરાપોળ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું। વડોદરા મહાનગરપાલિકા પણ આજે વન મહોત્સવ કાર્યક્રમમાં સાથે જોડીને મિશન 2 મિલિયન ટ્રીઝનું પ્લાનિંગ કર્યું છે। મિશન 2 મિલિયન ટ્રીઝ એટલે 20 લાખ ઝાડ આવનારા દિવસોમાં અમે વાવેતર કરવાની નક્કી કર્યું છે, જે અંતર્ગત વડોદરા સિટી અને વડોદરા વિસ્તારમાં અત્યાર સુધી લગભગ 1 લાખની ઉપર પહોંચી ગયા છે અને આવનારા 1 મહિનાની અંદર અમે 4 લાખની વિતરણની પ્લાનિંગ કરી દીધા છે। સાથે સાથ દરેક સ્કૂલ્સ, કોલેજીસ અને ત્યારના પ્રિન્સિપલ્સ અને બાળકો મારફતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગ સાથે મળીને આ રોપાની વિતરણ પણ કરવા માંગીએ છીએ અને એક પેડ માં કે નામ વર્ઝન 2.0 એને પણ વેગ આપતા તમામ બાળકો અને એમને વાલીઓની ઉપસ્થિતિમાં દરેક ઘર સુધી આ રોપા પહોંચે અને એમની ઘર આંગણે આનું પ્લાન્ટેશન થઈ જાય એ બાબતનું તૈયારી અત્યારે કરી રહ્યા છે। વડોદરાનું જે ફોરેસ્ટ કવર અત્યારે લગભગ 17.8% છે, એને 33% જે મેન્ડેટમાં લાવવા માટે અમે ખૂબ મહેનત કરી રહ્યા છે અને વડોદરાને સ્વચ્છ અને હરિયાળી બનાવવા માટે આપણે બધા જ કટિબદ્ધ છે। એટલે હું તમામને અપીલ કરીશ, વડોદરાને સ્વચ્છ બનાવવા માટે અને હરિયાળી બનાવવા માટે આપ તમામ અમારા સાથે પૂરું સહયોગ આપશો, એવા તમે નમ્ર વિનંતી કરીને હું વિરમું છું। થેન્ક યુ સો મચ।